भक्त भक्ति भगवंत गुरु चतुर नाम वपु एक, इनके पद वंदन कीजे नासे विघ्न अनेक। प्रबल प्रेम के कारण नियम बदलते देखा, अपना मान टले तो टले भक्त का मान टलते न देखा। बालकृष्ण लाल की जय, हनुमान जी महाराज की जय। काल व्याल मुख ग्रास, त्रास निर्णास हेतवे, श्रीमद्भागवतं शास्त्रं कलो किरेण भाषितं। परीक्षिते कथा वक्तुं सभायां संस्थिते सुखे, सुधा कुंभं गृहीत्वेव देवास्तत्र समागमन्। श्रीमद्भागवती वार्ता सुराणामपि दुर्लभं, मेनिरे भगवद्रूपं शास्त्रं भागवतं कलो पठनाश्रवणास्वद्यो वैकुंठ फलदाय। भक्तमाल ग्रंथ की जय, नाभाजी महाराज की जय, गोस्वामी तुलसीदास महाराज की जय, सद्गुरु वल्लभाधीश की जय, वृंदावन अयोध्या धाम की जय, ओरछा धाम गलता पीठ की जय। भक्तमाल भक्त भक्ति भगवंत गुरु चतुर नाम वपु एक, इनके पद वंदन कीजे नासे विघ्न अनेक। प्रबल प्रेम के कारण नियम बदलते देखा, अपना मान टले तो टले भक्त का मान टलते न देखा। नाभाजी महाराज दक्षिणમાં જન્મ થયો અને અગ્રદાસજી મહારાજ અને કિલદાસજી મહારાજ જે ભક્તમાલનું શ્રવણ કરો, ભક્તમાલનું શ્રવણ કરો। આઈએ હરજુ બિરાજીએ कथा सुनिए प्रेम से, तुम श्रोता भक्तन माल के हम चरण रजदास। વેદવ્યાસ મુનિએ 18 પુરાણ લખ્યા, જેનું શ્રવણ આ જીવને કરવાનું છે। શ્રીમદ ભાગવત, શિવ મહાપુરાણ, રામચરિતમાનસ, રામાયણ, 18 પુરાણોનું શ્રવણ આ જીવે પોતાના ઉદ્ધાર માટે કળિયુગમાં કરવાનું છે। પણ ભક્તમાલનું નિર્માણ નાભાજી મહારાજે ગલતા પીઠમાં કર્યું, એનું શ્રવણ ઠાકોરજી પોતે કરે છે। ઠાકોરજી મારો કનક બિહારી બિહારણી અયોધ્યાવાસી અને મારો વૃંદાવનવાસી, મારો ગોવિંદેવ, રાધારમણ, જુગલ કિશોર, મારો શ્રીનાથજી આનું શ્રવણ કરે છે। ભક્તમાલ કથાનું વર્ણન એવું છે। નાભાજી મહારાજ એમના ગુરુ સમર્થ ગુરુ સમર્થ હોવા જોઈએ અને શિષ્ય સમર્પણવાળો હોવો જોઈએ। ફક્ત ગુરુ સમર્થ હોય પરંતુ શિષ્ય સમર્પણવાળો ન હોય તો ધર્મનું કાર્ય બનતું નથી। નાભાજી મહારાજ સમર્પણવાળા હતા તુલસીદાસની જેમ, અને એમની ગુરુની કૃપાથી એમને ભક્તમાલ અગ્રદાસજી મહારાજે આજ્ઞા કરી, હે નાભાજી, આપે મારી ડૂંટીની વાત જાણી, આપે મારી નાભીની વાત જે જાણી, જેમનું પૂર્વનું નામ નારાયણ હતું। નારાયણ નામમાંથી ગુરુની ડૂંટીની વાત, નાભીની વાત જાણી એટલે એમનું નામ નાભાજી મહારાજ પડ્યું। અને એમના ગુરુએ આજ્ઞા કરી, હે નાભાજી, હવે તમે એક ગ્રંથ લખો, જે ગ્રંથમાં ભક્તોનું વર્ણન હોય, ભગવાનનું નહીં પણ ભક્તોનું વર્ણન હોય, ભગવાનની કૃપાનું વર્ણન હોય। અને ભારતભરના 4 યુગના જેટલા પણ ભક્તો થયા